પિક્ચર કયા ચાલુ થાહે? હમણાં ચાલુ થાહે. હું છે પણ હવે આઘી બેહને. લે નવા હવા લગન થયા તા આપણે તઈ તમ કેવા મારા હાથ પકડીને બેહતા અને મારા ખંભે માથું રાખીને પિક્ચર જોતા અને હવે તો જો વડકા ભરો. નહીં આગળની સીટ લઈને હું ખંડાઈ ગયા. પેલા આપણે કેવા નવા હવા લગન હતા તઈ એન ખૂણામ કરીને બેહતા પિક્ચર જોતા. અહીંયા બેહવામાં ડોકી રહી જાય હાવ ઉસુ જોઈ જોઈને. ઓલો હીરો પૈડો કેવો. હું છે પણ હવે અહીંયા ધીમે દાંત કાઢ. હવે તમને એમાંય વાંધો કા? દાંત કાઢું તોય વાંધો, હાથ પકડું તોય વાંધો. મારા તો ભાઈ જ ભમરાડા છે. તમાર ભેગી આવી ને આગલી સીટે ખંડાવું પડ્યું. માં ભૂરી તો જો ખૂણામ કરીને કેવા બેઠા પ્રેમી પંખીડા. તમને કોલા ગઈઢા બાપાય પિક્ચર જોવા આવ્યા લે. પાછા તો ધાણી ખાય છે. તમે તો મગવો હું કહેવાય ઓલું કોણ પોપકોર્ન. હા ઈ પેલા જ માર કાઈ કેવુંય ના પડતું. તમે પોપકોર્ન ને મારી ફેવરિટ કિટકેટ ચોકલેટ ને પછી કઈક ઓલું જ્યુસ ને બધુંય લઈ આવતા. પણ કઈએ નવા હવા લગન હતા ને તઈએ. હવે તો કઈ કઈ થાકી જાય તોય ના લઈ આવે. ઓલે પોપકોર્ન ખા. હવે હું કીધા પછી કરો ઈ વાતમાં કઈ માલ નહીં. હાલ આપણે બે વૈસારે ખાઈએ. એક તમે મને ખવરાવો, એક હું તમને ખવરાવું. સાની મની ખાવી હોય તો ખાઈ લે. આડી આડી ડગડગ કરમાં તારી વાહે મારો પિક્ચરનો સીન એ વયો ગયો. પેલા પિક્ચર જોવા આવતા તઈએ કોઈ દી પિક્ચરમાં હું આવ્યું ઈ જોયું ને આજ તો સીન જોવા વાળી ના થયા. ધીમે ધીમે રંગ ફેરવો છો ડુલકા કીડાની જેમ તમે હવે હો. હવે તમે હાવ બદલી ગયા. અરે ગાંડી બદલો કાઈ નથી. આ તો એક પિક્ચરનું મસ્ત સીન આવતો હતો ને એટલે કહેતો તો. વાહ ફરીને જોવો જરીક આમ ખૂણામાં કેવા કપલિયા બેઠા પ્રેમી પંખીડા. ઈ કેવું કઈક લીલા કલરનું પીવે છે સિંહ. તમે ઈ તો ના મગવી દીધી મને. ઓય કેન પીવે છે ઈ તને નહીં આવડે પીતા. હા ઈ તો હવે તો એમ જ હોય ને. હવે મને થોડું કઈ ખાતા પીતા આવડે. પેલા જ આવડતું બધું. પછી ઓલી બાજુ જોવો આમ ત્યાં સમોસા ખાય પણ અહીંયા મૂંગું જડે બધું. આહાહા પેલા મૂંગું નહોતું લાગતું. પેલા તુંય નવી હતી ને એટલે. હું બોલ્યા? કાઈ નહીં આમ પિક્ચરમાં ધ્યાન દે ને. પોપકોર્ન અસલ છે. ક્યાં પોપકોર્ન તો દ્યો મને જરીક. ખાઈ ગયો હું તો. હજી તમે એક દાણો સાઈખો નથી. તા તો બધું ભસડ ભસડ ખાઈ ગયા. નવા નવા લગન હતા તે પેલા મને કેવા ખવરાવતા. હવે પોતે જ બધું ઝાપટી ગયા. એક્સક્યુઝ મી બેન, થોડોક અવાજ ધીમે રાખો. એ હા સોરી ભાઈ. તમને કહું મને બાથરૂમ લઈ ગઈ. અહીંયા ટોયલેટ કી બાજુ હોય છે? નીચે ઉતરીશ ને એટલે લેડીઝ નું દેખાય. જા હાલો ને ભેગા મને અહીં જોડે નહીં. લેડીઝ ટોયલેટમાં હું આવું ભેગો? હું તોય વાત કરસ. લખ્યું હશે લેડીઝ. જાને ભાઈ. એ હા હારું હાલો. મસ્ત મૂવી છે નહીં દોસ્ત? હા અસલ છે પણ અટાણ સુધી હું આવ્યું એમાં મને કાઈ ખબર જ નથી પડતી. આ ઓલી વૈસમાં ટક 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 ટક. હારું થયું તું આ બાજુ આવતો રહ્યો ને. તાર ભાભી ઓલ બાજુની સીટમાં બેહી જાહે. હા એ મારી સીટે કા બેહી ગયા? ભાભી માર ભાઈએ કીધું તું તમે બહુ ટક ટક કરો છો ને એટલે તમે આ બાજુ બેહી જાવ. હા હવે એને મારું ટક ટક જ લાગે ને. હારું હવે બેહો તમે તઈ નહીં. ત્રિકમ પાવડો ને કોદારી. એ હાય કેવું હશે પિક્ચર નહીં? યા એ બેન તમારું નામ શું છે? મારું નામ તો સોનકી છે. મારું નામ લીઝા છે. એ લીઝા બેન મેં છે ને તમને લગભગ ઓલા શનિવારનો એના આગલા શનિવારનો એના આગલા શનિવારે ક્રિસ્ટલ મોલ છે ને રાજકોટ ન્યા જોયા હતા. તમે ન્યા હતા કે નહીં? લગભગ તો તમે જ હતા. હા એક હું ક્રિસ્ટલ મોલમાં તો ગઈ હતી. કેમ બાકી મારી યાદ શક્તિ? આપણે કોકને દેખી ગયા હોય ને એકવાર હરખાઈથી નિરીક્ષણ કરી લઉં ને એટલે એનું થોબડું મને યાદ રહી જ જાય. હું ન્યા શોપિંગ કરવા આવ્યા હતા તમે? મોલમાં તો ઓબિયસલી શોપિંગ જ હોય ને. શું તમે પણ સોનકી બેન? ના એવું ના હોય. મોલમાં હા બધા શોપિંગ કરવા ના આવતા હોય. કોક મારા જેવા ટાઢી ટાઢી એસી ની બહાર ખાવાય જાતા ના હોય. હા પણ એસી ની હવા ખાવા નથી જાતી મોલમાં ન્યા. હવે તમાર ભાઈએ લઈ દીધું છે ને ઘરે એસી એટલે હવે વાંધો નથી કાઈ. એ ભાઈ આ બેનને કોક ચૂપ કરાવો ને. પિક્ચર જોવા નથી દેતા. એ ડોન ભાઈ ઈ મારું નથી માનતી. કયું નો જીભડો ચાલુ ને ચાલુ છે. એ ડોન ભાઈ તમારા લગ્ન થઈ ગયા છે કે બાકી છે? હા બાકી છે. એ તો કરતાય નહીં. સલાહ દઉં છું કોઈ દી પિક્ચર જોવા નહીં દે હરખાઈથી. હા તઈએ ઓહો પૂરું થઈ ગયું પિક્ચર. એ હાલો હવે ઊભા થાવ પિક્ચર પૂરું થયું. તે ક્યાં જોવા દીધું પિક્ચર મને?